વિજાપુર મત વિસ્તારમાં સરદાર પટેલ યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કુકરવાડાથી દગાવાડિયા સુધી રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે પદયાત્રા યોજાઈ। ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની દેશભરમાં થઈ રહેલી ઉજવણીના ભાગરૂપે મહેસાણા જિલ્લાના વિજાપુર વિધાનસભા મતવિસ્તારમાં સરદાર પટેલ એટ 150 યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રા કુકરવાડા ગામથી શરૂ થઈ દગાવાડિયા ગામ સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને આગેવાનો જોડાયા હતા। આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય લોહ પુરુષ સરદાર પટેલના જીવન અને તેમના એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને જન જન સુધી પહોંચાડવાનો હતો। પદયાત્રામાં જોડાયેલા લોકોએ સરદાર પટેલના ચિત્રો સાથેના બેનરો હાથમાં ધારણ કર્યા હતા અને રાષ્ટ્રીય એકતાના નારા લગાવ્યા હતા। આ કાર્યક્રમ થકી યુવા પેઢીને સરદાર પટેલની જીવનમાંથી પ્રેરણા મેળવી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ વિધાનસભા મત વિસ્તારોમાં આવી યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ અને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ માટે શપથ લેવા જેવા વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે, જેનો હેતુ સરદાર પટેલના અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવાનો છે। સરદાર વલ્લભભાઈ પટેલનો અખંડ ભારતનો સંદેશ અને આપના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો અને આપણું ભારત, આપણો દેશ, રાષ્ટ્રવાદ એ જે વાત છે એ વાત ઘર ઘર સુધી પહોંચાડવાની નેમ લઈને ભારતીય જનતા પક્ષના અસંખ્ય કાર્યકરો અને અધિકારીઓ નીકળ્યા છે।